આરોપીઓના 14 દિવસના રિમાન્ડ મંજૂર થઈ ચૂક્યા છે। ત્રણેય આરોપીઓ 14 દિવસના રિમાન્ડ પર ધકેલાયા છે। યુવરાજસિંહ સોલંકી અને નીતિન જૈન 14 દિવસના રિમાન્ડ પર ધકેલાયા છે, તો રાહુલ રાઠોડને પણ 14 દિવસના રિમાન્ડ પર ધકેલાયો છે। તો આજે કોર્ટમાં ત્રણેય આરોપીઓને રજૂ કરવામાં આવ્યા હતા। ત્રણેય આરોપીઓને ભારે પોલીસ બંદોબસ્ત વચ્ચે રજૂ કરવામાં આવ્યા। ત્યારબાદ જે રિમાન્ડ માંગવામાં આવ્યા છે, 14 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે હાઈકોર્ટ દ્વારા। આ અંગે વધુ વાત કરવા માટે સંવાદદાતા અર્પણ કાયદાવાલા ફોન લાઈન પર જોડાઈ ગયા છે। અર્પણ, કેટલા દિવસના રિમાન્ડ માંગવામાં આવ્યા હતા અને 14 દિવસના રિમાન્ડ મંજૂર થયા છે? રાજકોટ ડિસ્ટ્રિક્ટ સેશન્સ કોર્ટ છે, તેનામાં જે એડિશનલ સેશન્સ જજ છે, તેમની કોર્ટમાં હાલમાં જે હિયરિંગ છે તે પૂર્ણ થયું છે। લગભગ 6 વાગ્યાની આસપાસ પોલીસ દ્વારા આ ત્રણેય આરોપીઓ જેમની સામે આખા આગકાંડના ગંભીર આરોપ લાગ્યા છે, તેમને અતિ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે રજૂ કરવામાં આવ્યા હતા। આરોપીઓને કોર્ટ સમક્ષ લાવવામાં આવ્યા, તે સાથે જ આખો જે કોર્ટ રૂમ છે, વકીલો અને આ ઉપરાંત આસપાસના જે નાગરિકો કે આ કેસમાં રસ ધરાવતા તમામથી ખીચોખીચ ભરાઈ ગયો હતો। મહત્વની વાત એ છે કે સવારે જ રાજકોટ બાર એસોસિએશને જાહેરાત કરી હતી કે આ આરોપીઓના કોઈ પણ વકીલ તરફથી સહાય નહીં મળે, પરંતુ જે કાનૂની નિયમ છે, બચાવ પક્ષ ગમે તેટલો ગંભીર ગુનામાં સંડોવાયેલો આરોપ હોય તો પણ તેમને વકીલની સેવા આપવી પડતી હોય છે। એટલે કોર્ટ તરફથી લીગલ એડ તરીકે 2 એડવોકેટ તેમને ફાળવવામાં આવ્યા હતા કે જેઓએ બચાવ પક્ષ તરફથી દલીલ કરી હતી, પરંતુ સરકારી વકીલ જે છે, ખાસ કિસ્સામાં સરકાર દ્વારા જે નિમવામાં આવ્યા છે ખાસ સરકારી વકીલ, તેમના તરફથી વિવિધ દલીલો રજૂ કરવામાં આવી હતી કે જે પ્રમાણેના આરોપ લાગ્યા છે ને અનેક એવી બાબતો છે કે જે હજી શોધવાની બાકી છે। તેના માટે તપાસ એજન્સીએ એટલે કે તપાસ અધિકારીએ આ આરોપીઓના 14 દિવસના રિમાન્ડ મળવા જોઈએ। સામે બચાવ પક્ષની પણ અનેક એવી દલીલ હતી। મહત્વની બાબત એ છે કે ત્રણેય આરોપીઓએ પણ વ્યક્તિગત રીતે કોર્ટ સમક્ષ પોતાના નિવેદન આપ્યા છે, જેનામાં તેઓએ પોતાના ઉપર લાગેલા તમામ જે આરોપો છે, ખાસ કરીને તેઓ તપાસમાં સહકાર નથી આપતા, જે ગેમિંગ ઝોન છે તેના સંચાલક તરીકે પોતાના સ્ટાફને નથી ઓળખતા, સીસીટીવીની ઓળખાણ નથી કરી, જેવા તેમના પર આરોપ લાગ્યા તેમને નકાર્યા હતા અને તેમને કહ્યું કે અમને પોલીસે ફક્ત સીસીટીવી બતાવ્યા છે, કોઈ પણ પ્રકારની પૂછપરછ નથી કરી। અમારા પર જે આરોપ લાગ્યા છે કે દરવાજા બંધ કરી દેવામાં આવ્યા હતા, આગ ઓલાવવાનો પ્રયાસ નહોતો કરવામાં આવ્યો, આવા તમામ આરોપો તેમને નકાર્યા હતા। પરંતુ તમામ દલીલોના અંતે હાલ કોર્ટ દ્વારા આ ત્રણેય આરોપીઓના 14 દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે। એટલે આગામી 14 દિવસ દરમિયાન પોલીસ અનેક એવી બાબતો છે ઝીણામાં ઝીણી તેની વિસ્તૃત તપાસ કરશે અને હજી પણ જે ફરાર 3 આરોપીઓ છે, કોર્ટે વેધક પ્રશ્ન સરકારી વકીલને કર્યો હતો કે ફક્ત આ 3ની સામે તમે રજૂઆત કરી, જે અન્ય ફરાર છે તેમને બચાવવાનો તો પ્રયત્ન નથી કરતા, પરંતુ અનેક ચર્ચાઓનો અંતે બિલકુલ, સૌથી મોટા સમાચાર આ કાંડમાં સામે આવી રહ્યા છે।